નમસ્કાર મિત્રો, તુકારામ મુંડેએ આપ્યો મોટો આદેશ. મહારાષ્ટ્રમાં હવે છૂટક કે બરણીમાં તેલ નહીં મળે. એફડીએ કમિશનરના નિર્ણય બાદ ગ્રાહકોને બજારમાંથી મળતા ઘાત તેલ હવે પેકેજમાં જ ખરીદવું પડશે. મહારાષ્ટ્રમાં હવે દુકાનદારો મોટા ડબ્બા, ટાંકી અથવા તો કન્ટેનરમાંથી તે તેલ કાઢીને ગ્રાહકોને જેની જરૂરિયાત હિસાબથી આપી શકશે નહીં. એટલે કે સરળ ભાષામાં કહીએ તો હવે ગ્રાહકોને છૂટક તેલ મળશે નહીં. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એટલે કે અડધો લીટર, 1 લીટર અથવા જેટલું ગ્રાહક માગશે એટલું ખુલ્લામાં વેચવાની રીત બંધ થશે. સરકારે ખુલ્લા ખાદ્ય તેલના વેચાણ પર રોક લગાવી દીધી છે. એફડીએ કમિશનર તુકારામ મુંડેએ આ જાણકારી આપી છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રની કેટલીક દુકાનોમાં પણ ગ્રાહકો પોતાની જરૂરિયાત અને બજેટના હિસાબથી છૂટક તેલ ખરીદતા હતા. તો દુકાનદારે મોટા ડબ્બામાંથી તેલ કાઢીને ગ્રાહકોને પોતાની જરૂરિયાત હિસાબે અને ખુલ્લું તેલ ખરીદતા હતા. કોઈને અડધો લીટર જોઈએ તો અડધો લીટર, કોઈને 1 લીટર જોઈએ તો 1 લીટર, અને ખાસ કરીને ઓછી માત્રામાં તેલ ખરીદનારા ગ્રાહકો માટે આ રીતે સુવિધાજનક હતી. અને આ નવા નિર્ણય બાદ વ્યવસ્થા પર રોક લાગી છે. જી હા મિત્રો, તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ એટલે કે બદલાવ તેલ ખરીદવા નહીં પણ તેલ વેચવાની રીતમાં જોવા મળશે. આ નિર્ણય બાદ ગ્રાહકોને બજારમાં મળતા કાચ તેલ હવે પેકેજમાં ખરીદવું પડશે. એટલે કે દુકાન પર જઈને મોટા ડબ્બાની તેલ કાઢવાની જગ્યાએ પેક કરેલું તેલ લેવું પડશે. અને આવા સમયે ગ્રાહકોને તેલ ખરીદતી વખતે પેકેટ અથવા તો બોટલ પર લખેલી જાણકારી જરૂરથી જોવી જોઈએ. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.